વાત કરીશું રાજકોટની। રાજકોટ પોલીસ અને એસઓજીની ટીમે હવે સંયુક્ત કામગીરી હાથ ધરી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચાલતા હુક્કાબાર પર દરોડા પાડ્યા છે। પોલીસે કુલ 5 જેટલા હુક્કાબારો પર દરોડા પાડ્યા હતા, જેમાં 3 જેટલા હુક્કાબારોમાંથી વાંધાજનક વસ્તુઓ મળતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। તો અન્ય એક રેસ્ટોરન્ટમાં પણ લાયસન્સ વગર હુક્કાબાર ચાલતું હોવાની બાતમીને આધારે જ પોલીસે રેડ પાડી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સાથે જ પોલીસે ટોબેકો સહિતના સેમ્પલો એકત્રિત કરીને એફએસએલ ખાતે મોકલીને વધુ તપાસ તેજ કરી છે।